ફેમિલીએ બહુ જ ખૂબ જ સરસ રીતે સપોર્ટ કર્યો છે. શું કહેવા માંગીશ એ લોકો માટે? આજે 1 યરની ખુશીમાં ખુશી આજે બનાવવાની છે ઢોસા. કે સો અત્યારે ખુશી મમ્મીને શીખવાડે છે કે વ્લોગ કઈ રીતે લેવો. એ મને લઈ જાઓ શાકભાજી લેવા માટે, એટલે અમારું પાછું ડેલી રૂટીન ચાલુ થઈ ગયું. આવતા વેત વર્ષ થઈ ગયા છે. નીચે કુકુ ક્યાં? કુકુ ક્યાં? કેમ પીળો પીળો થઈ ગયો છું તું? એના પ્યુરિયો થઈ ગયો. હે એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. અત્યારે વાગોમાં થયા છે 5:30 થવાયા છે અને આજે ઘણા દિવસ પછી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે, કારણ કે તમને બધાને ખુશીના વ્લોગમાં ખબર પડી જ જશે કે અમે લોકો ક્યાંક ગયા હતા બહાર. અને આજે છે ને ખુશીને વ્લોગ સ્ટાર્ટ કર્યો એના 1 યર કમ્પ્લીટ થઈ ગયું છે. સો ખુશી, કેવો રહ્યો એક્સપિરિયન્સ 1 વર્ષમાં? બહુ જ સરસ. ફેમિલીએ બહુ જ ખૂબ જ સરસ રીતે સપોર્ટ કર્યો છે. શું કહેવા માંગીશ એ લોકો એ માટે? બધું છે ને તમને લોકોને મારા આઈડીમાં જે વિડીયો આવવાનો છે એની અંદર તમને બધાને જ ખબર પડી જવાની છે. 1 મિનિટ. તો અત્યારે કોઈ આવ્યું છે, ઘર ખખડાવે છે, તો હું પહેલાં કહી દઉં કે બહુ બધો સપોર્ટ કર્યો છે. એના વિશે હું કંઈક બોલવા માંગીશ, બધું જ તમને મારી બ્લોગમાં ખબર પડી જશે. એકચ્યુઅલીમાં મને પહેલાંથી ખબર નહોતી કે મારે આજે 1 યર કમ્પ્લીટ થયું છે, બટ ઠક્કર હેલીની કમેન્ટ આવીને મેં ચેક કર્યું તો મને ખબર પડી કે 1 યર કમ્પ્લીટ થયું છે. બાકી જો એડવાન્સમાં ખબર હોત ને હું મસ્ત મજાની સ્ક્રિપ્ટ રેડી કરતી. સો આજે 1 યર 1 દિવસ પછી એનું રીઝન છે કેમ કે આવતીકાલે મારો સોમનાથ એક મિનિટ મમ્મી આવ્યા છે ઓખા હરણનું પેલું વાંચીને, તો એમાં એવું હતું કે મારે હજુ સોમનાથનો વ્લોગ મૂકવાનો બાકી છે. હું આવતીકાલે મૂકવાની છું. 1 દિવસની મને બ્રેક મળી ગઈ છે, તો મારો વ્લોગ આવશે પરમ દિવસે 23 એપ્રિલે મારો 1 યર કમ્પ્લીટ થાય છે. એટલે મતલબ આજે તો બધાને થેન્ક યુ સો મચ આટલું બધું પ્રેમ કરવા માટે, આટલો બધું સપોર્ટ કરવા માટે, અને બધું જ તમને મારા આઈડીમાં મળી જવાનું છે. સો થેન્ક યુ સો મચ. અને આજે 1 યરની ખુશીમાં ખુશી આજે બનાવવાની છે ઢોસા. કેમ કે એની વન એન્ડ ઓનલી ફેવરેટ વસ્તુ એક જ છે ઢોસા. એની જોડે તો મારા બી ઝઘડો થઈ જાય આ વસ્તુ માટે કે ભાઈ ઢોસા. મારે એકલીના ઢોસા ફેવરેટ નહીં, મમ્મીના છે અને નિશુના છે. મમ્મી યસ. હાય મમ્મી. હાય. કેટલા દિવસ પછી આજે વ્લોગ્સ ચાલુ કર્યો મેં. એમ શું કહેવા માંગીશ? નતો કર્યો. મમ્મી તમે કેટલું ખીજાવ છો? હું તો થઈ જાઉં છું હું ને. કેટલું ખીજાવ છું? તો તો મમ્મી પહોંચી નહીં વર તું મારાથી. મમ્મી તો હું કેવી રીતે પહોંચી વળતી તો હોઈશ? એ તો જેના છોકરું રાખવાનું, ઘરનું કામ કરવાનું, ઓ બધું કરવાનું. તો બધાને એનું જ દેખાય છે, મારું નહીં દેખાતું. હું નોકરી ધંધો તારું નહીં કરતો. દેખાય છે, બકાય એવું નથી. એક કામ પછી પણ ઘરે આવીને થોડું ફ્રેશ થઈને આપણે ચાલુ કરી લેવાય ને. ઓકે, આજથી હું રેગ્યુલર એવું પ્રણ લઉં છું કે આજથી મેં એવું વિચાર્યું કે ભાઈ સ્કીપ નહીં કરું. જોઈએ જેવો જેવો સમય. હાય બિટ્ટુ. બરાબર. સો કંઈ નહીં, વ્લોગમાં બન્યા રહેજો, જોતા રહેજો. યસ. કેમ કે દ્વારકા ગયા ને તે દ્વારકાથી અમે લોકો અહીંયાથી બાય કાર ગયા હતા. ત્યાં આગળ હું પણ થાકેલી હતી, તો પણ સવારે વ્લોગ એડિટ કર્યો, રસ્તામાં અપલોડ કર્યો. 10 થી 10 નો ટાઈમ છે, 10 વાગ્યાનો તે ટાઈમે અપલોડ કર્યું. સેકન્ડ ડે પણ મેં એટલું મેન્ટેન રાખ્યું. ના, એ દિવસે રાત્રે બી બધા ફર્યા હતા, બધા જ થાક્યા હતા. હું પણ એટલી જ થાકેલી હતી, પણ હું મારી ઓડિયન્સ માટે આટલું બધું જ કર્યું. બેટા પણ જે 1400 કિલોમીટર ગાડી ચલાવી ને એ રમત નથી. એ તમે એ વસ્તુ એ વાત નથી કરતા. સો અમે લોકો જે ટોટલ ફરીને આવ્યા, ટોટલ અમે ગુજરાતમાં 1400 કિલોમીટર ફરી લીધું. એવું વિચાર્યું કે આના કરતાં ગોવા પહોંચી ગયા હતા આટલા વારમાં. તો એને ખુશી સાચું છે, પણ મને અત્યારે આજુ બહુ ઊંઘ આવે છે. અત્યારે બી મને સુવા નહીં મળે. હું જેવી સુવા પડી ને એવું મમ્મી ખાલી બોલ્યા કે હું નીચે જાઉં છું, આનું ધ્યાન તરત તો ભાઈ ચાલુ થઈ ગયું, એટલે મારી ઊંઘ પૂરી નહીં થઈ. સો કંઈ નહીં, વ્લોગ જોતા રહેજો. સો અત્યારે ખુશી મમ્મીને શીખવાડે છે કે વ્લોગ કઈ રીતે લેવો. હાય રીયુ બેબી, મમ્મી શીખી રહ્યા. કેટલા દિવસ પછી મળ્યો છે હીરો. હું શીખી રહી છું. મમ્મી શીખી રહી છે કેમ કે મમ્મી વ્રત જાય ને ત્યારે વ્લોગ લઈ શકે એના માટે, હે ને? બરાબર. આ રીતે આ પાછળનો કેમેરો આવે, આ સોરી આગળનો કેમેરો. જો તમને આવડે પણ કોકને શીખવું હોય તો ખુશી ક્લાસીસ ચલાવે છે. આમ ના, હું ક્લાસીસ નહીં ચલાવતી, હું જ માંડ શીખી છું ને. અને આપણે શીખવાડવાનું બંધ કરી દીધું છે, પૈસાથી એ નહીં, પૈસા વગર નહીં. તો આમાં જો આવી રીતે આ હીરોને જો કોઈ છે ટેન્શન. આ છે ને તમે અહીંયા આ દેખાડો. નિશુ, રિયુ આવ્યો છે બેટા. રિયાંશ આવ્યો છે. मेरे सामने ब्लॉक लो। तेरे सामने लो. बोल क्या बोलना अरे चाहता इस है? साइड से नहीं, तो आगे वाले कैमरा से स्क्रीन से लो। क्यों स्क्रीन से क्यों लो? इस इधर से नहीं पाता है तेरे को? ना। क्यों? ठीक है, चल फ्रंट कैमरे से लेता हूँ. बोल क्या बोलना चाहता है? क्या बोलना चाहता है? मैं बोलना चाहता हूँ, कितने दिनों के बाद मिलो। कितने दिनों के हम लोग बाहर गए थे ना, वो
गोवा बोवा अरे गोवा नहीं गए थे हम गोवा नहीं गए थे, हम हम गए लोग थे गए थे द्वारका मनाली नहीं गए मनाली थे नहीं बोलते, मनाली बोलते। हम लोग है ना द्वारका गए थे और सोमनाथ गए थे और मनाली तो जाना तो चाहिए ना। जाना तो चाहिए ना, पैसे कौन देगा हम मनाली जाएंगे तू तो। है ना तेरे पापा को बोल थोड़ा पैसा दे दे मेरे को तो हम जाए उसके पास तो पैसे ही नहीं है। हाँ वही बात है ना। एक वॉच मंगवाई पूरे 10,000 रुपए की। हाँ, तूने एक मंगाई है watch क्या? मंगाई है। नहीं पापा ने। पापा ने खड़ा मंगाई हो ले जा, खड़ा हो जा खड़ा ना हो जा। हाँ बेटा सबको बोल दे आज खुशी की 1 साल खत्म, मतलब 1 साल पूरा हो गया है व्लॉगिंग। अरे निशુ તારે શું નિશુને લેવું શું છે? લેવું છે તારે શું લેવું બેટા એને જોવું છે, અરે પણ તું પણ દેખાય જ છે આમાં હો? એને બોલવું છે। આના પહેલા બોલી લેવા દે આને શું બોલવું છે रियो मैं जो व्लॉगिंग करती हूँ ना उसमें मेरे 1 साल पूरे हो गए। और 1 लाख हो गए। क्या 1 लाख? 1 लाख तो कब के हो गए अरे 1 लाख लाइक हो गए। कब के हो गए ये पागल बनना है। कोई नहीं, चलो पूरा दिन आपके साथ शेयर करेंगे जो भी होगा। इसके साथ तक मैं भी पागल हो गई हूँ। આ ભાઈને તારા શું કેવું તું બેટા मैंने શું બોલ તારે કઈ કહેવાનું હતું ફ્રેન્ડ્સ ને કશે मैंने શું इसको पागल ही શું कर કહેવાનું હતું તાર બધાને કહી દે નિશુ લાયન કેવું બોલે, નિશુ લાયન કેવું બોલે બધાને કહી દે। લાઈન કેવું બોલતો તો वही माँ। લાઈન કેવું બોલતો તો કહી દે ફટાફટ બધાને નહીં કેવું હવે। કંઈ નહીં જોતા રહો સો ફેમિલી હું અત્યારે ગયો હતો ડોક્યુમેન્ટ સ્કેન કરાવવા માટે મારે કંપનીમાં મોકલવાના હતા એટલે અને ખુશી મને કહે છે કે મને લઈ જાઓ શાકભાજી લેવા માટે એટલે અમારું પાછું ડેલી રૂટીન ચાલુ થઈ ગયું આવતા વેત જલ્દી રહો, ચાલતી લાવો પૈસા આપો। ચાલતી જતી રહું છે એડ હવે લઈ જવું છું એડિટિંગ કરું, એડિટિંગ આમ જો હું ચાલુ કામ કરું છું આમ આવી રીતે બી। કંઈ નહીં ફટાફટ આના શાકભાજી લઈ આવીએ પછી ઘરે કઈ નહીં, જઈ સરગવો ના ખાવો, સરગવો વાળું ના ખાવું હોય તો ના। ના ભાઈ સરગવા વાળું જ ખાવું છે લે આ પકડ તારા સેલ ચાર્જ થઈ જશે પ્રોપર પેલી થાય છે ને જેમ પ્રીતિ કોણ પ્રીતિ? કૃતિ સાનોન હા, હા, પણ ઠીક હે, ઠીક હે ઠીક હે। અમારી આ તમે કૃતિ મને સાનોન જ ઠીક છે. હે ઠીક હે કરશો ને ત્યારે જ હું કહીશ, હું કીધું છે એનું નહીં। તું લાગે છે તો એના જેવું હું ખુશી જ છું, હું ખુશી જ છું। કઈ એના જેવી લાગતી ઓહો એ વળી એના તો કેવા જલસા હશે, કામ બામ કઈ કરવાનું। ચલો જઈએ હા લકીને કેટલા ટાઈમ પછી જોયો નહીં? હા વર્ષો પછી આવ્યો લકી કેટલા વર્ષો પછી મળ્યો એ ખબર હે હા નિશુ, 2-3 વર્ષ થઈ ગયા હશે નિશુ કુકુ ક્યાં? કુકુ ક્યાં? ભૂરા ભાઈ જ રાખતા છે। આ કેમ પીળો પીળો થઈ ગયો છું તું? એના પીળિયો થઈ ગયો એ લકીડા, એ લકિયા કેમ પીળો પીળો થઈ ગયો જો બેટા? સાંભળ લકી આ છે ને માં દીકો છે જો આમ જો આમ જો આ છે ને માં દીકો આમ જો નહીં બોલવું જ ગુસ્સે થઈ નહીં। ગયો તું આમ જો આ છે ને માં દીકો આટલા વર્ષો પછી મળ્યો એટલે હે આટલા વર્ષો પછી મળ્યો એટલે કેટલા ટાઈમ પછી મળ્યો? મેં કેટલા ટાઈમ પછી જોયો? આ બધું અમે ના જો સાંભળ લકી આમ જો બેટા અહીંયા શું થયું ગુસ્સે થઈ ગયો અલે લે 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 અને તો જો તણી જઈ ગઈ શું થયું શું થયું કશું ખાવું છે તને? તને શું કશું ખાવું છે? થયું ગુસ્સે થઈ ગયો તું આટલા વર્ષો પછી મળ્યો એટલે હે આટલો ગુસ્સો સારો કે તો મને જો તો ખરી એની ટણી તો જા જો જીગાભાઈ ઉપર ગુસ્સો કર, જીગાભાઈ તને મૂકીને જતા રહ્યા છે તો હા એ તો અમેરિકા જતા રહ્યા તું એને યાદ કરે છે હે? આ તો પેલા કેવું નાનું હતું નહીં? હા બેટા કુકુ ક્યાં છે? કુકુ ક્યાં છે? પાડા જેવો થઈ ગયો। આ છે ને અરે હટના આ જ્યારે 7 મહિના અરે 7 મહિના નહીં 2 મહિનાનો હતો ને આ પંજાબથી લાયા હતા અમે લોકો પંજાબથી લાવ્યા। યસ પંજાબથી લાયા હતા 2 મહિનાનો હતો ત્યારે આજે એકચ્યુઅલી આને કેટલા વર્ષ થયા હશે 7.5 વર્ષ થયા હશે આજે હું એને 2 વર્ષ પછી મળ્યો બાકી રોજ મને રેગ્યુલર મળવા આવતો પહેલા તો આવતો હોય ખરો આપણા જોઈને પણ ઘરે આવતો, એને બોલે- એક્ટિવા ઉપર કેવો બેસી જતો તો? હા એક્ટિવા ઉપર બેસી જતો તો, મારા એક્ટિવા ઉપર બેસી જતો તો। આ છે ને મારો દીકો છે બહુ ડાયો છે લકી તો બહુ ડાયો। બસ એક વખત હું લઈ ગઈ હતી માર ત્યાં। હા દૂધ પીશે માર ત્યાં લઈ ગઈ હતી ને તો કેવું ખાવ છે કર્યું? તમ મમ્મ ખાશે હે બેટા ભૂ પીવું? ભૂ આપું? ભૂ પીવું બેટા? ભૂ પીવું? તને પીવું છે? બાય લક્યા, બાય કહી દે બાય પેલી શું બેટો। બાય કહી દે ક્યાં બેટા? રોવે તું? શું થયું કશું થયું તને શું જોઈએ શું જોઈએ શું જોઈએ તને? શું જોઈએ કશું જોઈએ તને નિશુને બાઈ કહી દે ચાલ. હા? નિશુને બાઈ કહી દે નિશુને બાઈ કહી દે નિશુને બાઈ કહી દે નિશુ વાલી વાલી કર દે બેટા વાલી વાલી કર દે હા વાલી કર દે આમ વાલી વાલી
એ હા બંધ કર દો. અને મૂક્યો બેટા, હવે મૂક્યો. ટાટા કહી દે. Bye, bye. બાય બાય કહી દે. ચાલ બાય લકી. બાય. અને મૂકીને આવો હું. અને મૂકીને આવું છું હું. તું ત્યાં સુધી ઘરે રહે. ચાલ બે તારા આવશે જોડે. ચલો બાય લકી. બાય. સો અત્યારે ખુશી એની દવા લઈ રહી છે. એને થોડીક તબિયત ખરાબ છે. સો ઠંડુ ગરમ થઈ ગયું એટલે જય શ્રી ગણેશ. તો મમ્મી અહીંયા ઢોસા ઉતારી રહ્યા છે ગરમ ગરમ. આ હા હા હા. ક્યાં હુઆ? શું થયું ખુશી? મસ્ત છે કે કડવી? ઓરેન્જ આવો ને, ઓરેન્જ પેલો શરબત. હા સોરી, ઓરેન્જ નો બરફ એના જેવી છે. અચ્છા. ભાવે એવી છે, પાછળથી કડવું શું લાગે છે. બાકી આ જો ઓરેન્જ ના શરબત ઉપર એ આપી ભૂખ દીધી. લાગવાની છે સિરપ. ભૂખ તો તું પેટ લાગે જ ભરીને છે. ખાય ને એટલે. ભૂખ તો લાગે જ છે, પણ ખાતી નહીં. હા રાત્રે ભૂખ લાગે છે ઘણી વખત, હું ભૂખી ઊંઘી જાઉં છું. ખાવાનું રાખવાનું હે મમ્મી. મને ઊંઘ બહુ આવે છે. હવે ઊંઘ સો અત્યારે આપણા ઢોસા લાગી ગયા છે મારાના ખુશીનો. મમ્મી પછી જમશે કારણ કે કોક કંઈક બનાવવાનું જોઈશે એટલે. પછી ખુશી બનાવશે, પછી મમ્મી ખાશે. મમ્મી તારે બેસું, તું બેસી જા. હા હવે પછી તમે ખાઈ લો, છોકરા પહેલા. માં કદાચ છોકરા પહેલા ખવડાય પછી માં ખાય. આય હાય હાય. માં તે માં, માં તે બીજા માં. બધા વગડાના બા. બીજી વાત, હા. મારા મમ્મી ને લોકો આવ્યા હતા ને હમણાં, હા તો એ લોકો એમને કીધું જમવાનું પણ ના પડી. પછી મમ્મી માટે મોકલ્યા. પહેલા મમ્મીએ બે બનાવ્યા, મમ્મી માટે મોકલાયા, ત્યારે હું નીચે હું દવાખાને. મૂકીને આવ્યો એમને. પછી અમારા બેના ખાલ્યા, હવે પછી જમશે. કેમ કે મને કેવું થયું, હું તમને બધાને કહું, મને એકચ્યુઅલીમાં છે ને 10 દિવસથી નોર્મલ ચક્કર. પછી તમારા ખરી જશે, અતિજોય થઈ જશે. મમ્મી પણ દવા તો મને થોડા ચક્કર આવતા હતા, પણ આજે મને એટલા બધા ચક્કર આવવા મળી ગયા, મને એવું લાગ્યું હું હાલ જ પડી જઈશ. હમણાં અમે લોકો હાલ જ દવા લઈને આવ્યા ખુશી માટે. મમ્મી તેને તો બિચારી એવી એટલે દવા જ લઈ રહી છે એ લોકો. પહેલાની બહુ વાલી છે. બેટા દવા તો લેવી પડશે. એક બી સ્કીપ નથી કરવાની. ભલે વ્લોગ સ્કીપ થાય તો ચાલશે, પણ દવા સ્કીપ નહીં થાય એ નહીં ચાલે. કંઈ નહીં, દવા લઈ લે પછી જમી લઈએ. જમવાનું લાગી ગયું છે ઓલરેડી. સો ફટાફટ જમીને તમારી સાથે કન્ટિન્યુ કરીશું. સો સ્ટે ટ્યુન. સો ફેમિલી અત્યારે અમે લોકો થઈ ગયા હતા જમી કરીને ફ્રી. અને જમીને એકચ્યુઅલી એવું હતું કે ખુશીને થોડી ચક્કર જેવું આવતું હતું. સો એને દવાખાને લઈ ગયો હતો કારણ કે ચક્કર એને બહુ જ આવતા હતા. અમે લોકો જ્યારે સાસરને હતા ત્યારે પણ એને થોડુંક તબિયત એવું લાગતું હતું કે વીક. પણ આજે મેં એવું કીધું કે ભાઈ ફાઇનલી ડૉક્ટરને બતાવી દે તું, કારણ કે આવું રેગ્યુલર થાય નથી સારું. સો દવાખાને બતાવી આવ્યા. ડૉક્ટરે એવું કીધું કે ભાઈ 1-2 દિવસમાં સારું ના થાય તો રિપોર્ટ કરાવવો પડશે. સો અત્યારે દવા લઈને સૂઈ ગઈ છે. સો કંઈ નહીં, આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.